તમને ખ્યાલ હશે લગભગ આપણા અમરેલી ભાવનગર જિલ્લામાં કોળી સમાજ જે છે જય માધાનતા લખાવે ગાડી ઉપર. એ માધાનતા નામ શા માટે પડ્યું ખબર તમને? ઇન્દ્રને બહુ ગર્વ હતો. ઇન્દ્રના પેટે જન્મ કરાવ્યો, ઇન્દ્રની આંગળી પકડી દૂધ પીને મોટા થયા એટલે એનું નામ માધાંતર પડ્યું. એ માધાંતરના દીકરા સુગંધીને પાછા બે દીકરા હતા, એક ધ્રુવનસિંહ અને એક પ્રેમસિંહજી. એનો એક દીકરો થયો ભરત, ભરતનો દીકરો અસિત, અસિતનો દીકરો સગર. સગર રાજાએ શું કામ કર્યું આ પૃથ્વી પર ખ્યાલ છે કોઈને? સગર રાજાએ સમુદ્રને ખોદાવ્યો. આ જે સમુદ્ર છે ને પૃથ્વી ઉપર, એ સગર રાજાનો બનાવેલો છે. એટલે સગર રાજાના દીકરા અસમ, અસમના દીકરા અશુમાન, અશુપનના રાજા દિલીપ રાજા, દિલીપ રાજાના દીકરા ભગીરથ, ભગીરથે શું કામ કર્યું? ગંગાનું અવતરણ કર્યું. હા, રેડી. અને ભગીરથના દીકરા કુસ્તલ, કુસ્તલના દીકરા રઘુ. જે મેં તમને કીધું ને, આ રઘુવંશ કહેવામાં જે આવે છે ને, એટલો બધો તેજસ્વી રાજા થયો, પોતાની સરનેમ ફેરવી નાખી. ક્ષત્રિયમાંથી રઘુવંશ થયો. એ રઘુ રાજાના દીકરા કુષ્માંડ, કુષ્માંડના દીકરા શંખણ, શંખણના દીકરા સુદર્શન, સુદર્શનના દીકરા અગ્નિવર્ણ, અગ્નિવર્ણના દીકરા શિગ્રદ, શિગ્રદના દીકરા મરુ, મરુના દીકરા પરોક્ષુક, પરોક્ષુકના દીકરા અંબરીશ રાજા. અંબરીશ રાજાએ શું કર્યું? સ્વર્ગની અંદર દેવતાઓની સાથે બેઠક કરી. આપણે તમને ખબર તો ગાય ને, અરસને જાણે છે શુકદેવ જોશી, કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. આ રસને અંબરીશે રુદિયામાં રાખ્યો. એ અંબરીશ રાજા પોતે આ રસ હતો ને, એ રસને પોતાના હૃદયમાં રાખ્યો. ભગવાને સ્વર્ગની અંદર એને બેસાડ્યા. એ અંબરીશ રાજા, અંબરીશ રાજાના નહરૂપ રાજા, નહરૂપ રાજાના યયાતિ રાજા, યયાતિના દીકરા નાભાગ, નાભાગના દીકરા અજ, અજના દીકરા દશરથ અને દશરથના દીકરા રામ. 39ની પેઢી થઈ ભગવાન. અને ત્યારે ભગવાનનો જન્મ પ્રાગટ્ય થયું. હવે આપણે બે પેઢીના આગળના નામ ન આવડતા હોય પણ ભગવાને જ્યારે જ્યારે જેમ જેમ જેના ઘરની અંદર પુણ્યનો વધારો થાય છે ને, જ્યારે ભગવાનનું પ્રાગટ્ય બને, જ્યારે પુણ્યનો વધારો થાય ત્યારે આપણા ઘરમાં ભક્તિનું પ્રદાન વધે. જ્યારે જ્યારે આપણા ઘરમાં પુણ્ય વધે ને, ત્યારે કોઈનો કોઈ એક ભગત માણસ જન્મે છે. તમે જોજો, આપણે લગભગ 2-3 ભાઈઓ હોય ને, અમે તો ઘણી જગ્યાએ જઈએ, કારણ કે અમારે તો પૂંજા પાઠનું કામ રહ્યું. એટલે આપણે એમ કહી, તમે કેટલા ભાઈઓ? કે દાદા અમે 3 ભાઈઓ, પણ અમારે એક ભાઈ ભગત છે. એમ જ કે તમે જોજો, એ દાદા એને કાંઈ નહીં, એને મોજે મોજ કે એ ભગત માણસ છે. શા માટે? આપણા વડીલોએ, આપણા પૂર્વએ કરેલું જે પુણ્ય છે ને, એ પુણ્યના પ્રતાપે જ આપણા ઘરે સંતાનો સારા જન્મે. ભગવાન કહે છે કે જ્યારે પુણ્યનો ઉદય થાય ને, ત્યારે સંતાનો સારા જન્મે. અને સંતાનો સારા હોય ને તો મા બાપને ઉત્તરા અવસ્થામાં સુખની પ્રાપ્તિ થાય. અને એના સંતાનો એટલે જ આપણા ગુજરાતીમાં કહેવત છે, દી વાળે ને એનું નામ દીકરો. 50-60 વર્ષનો થાય બાપુજી અને એમ કે બાપુજી તમે બેસો, હું બધું સંભાળી લઈશ, તમે દેવ મંદિરે જાઓ અને છોકરાને હાંચવો અને મોજ કરો. દી વાળે એનું નામ દીકરો. પૂ નામના નરકમાંથી તારે ને એનું નામ પુત્ર. પછી જન્મથી ગગો જન્મે અને મરે ત્યાં સુધી ગગો ને ગગો રહે ને એનું નામ દીકરો. કેમ કે દાદા મુશ્કેલી થઈ કે હું જોઈ કે હવે છોકરાએ ઊંધું માર્યું, હવે હું કરશું? હવારમાં જાગીને કે દાદા કોઈ છે? કેમ તો કે જામીન ગોતવા જોયા, 2 દીઠા માલિપા છે, એનું નામ દીકરો. ભગવાન કહે છે કે જ્યારે સારા પુણ્યની પ્રાપ્તિ થાય ને, ત્યારે સંતાન સારું જન્મે છે. અને એ સંતાનને જન્મવા માટે ભગવાને એવું કીધું છે કે જો આપણા સંતાનને આપણે એના મા બાપ ભેગા રાખશું ને, તો જ આપણા સંતાનો આપણને ભેગા રાખશે. અત્યારે સમય ફરી ગયો. પોતાના પતિને પોતાના ભેગો રાખવો, પોતાના દીકરાને કનૈયા જેવો બનાવવો, પોતાના દીકરાને ભેગો રાખવો, પણ મા બાપને ભેગા નથી રાખવા. ભગવાને કીધું છે કે આપણે જેવું કર્મ કરશું ને, એવું જ અમે આપણને મળવાનું. આપણે જો આપણા મા બાપની સેવા કરશું, આપણે આપણા મા બાપનું ધ્યાન રાખશું ને, તો આપણા સંતાનો દુનિયાના પરમાં ગમે ત્યાં હશે ને, તમારું ધ્યાન રાખશે, રાખશે અને રાખશે. એમાં કોઈ સંશય નથી. પણ આપણે પહેલા આપણા મા બાપનું ધ્યાન રાખવું પડશે. એટલે ભગવાને કીધું ને, સંતાન છો સેવા ચાહો, સંતાન છો
સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ માનવું ભૂલશો નહીં. ભગવાન કે આપણું સંતાન છે ને આપણી ઝેરોક્સ કોપી છે. શું છે? આપણી ઝેરોક્સ કોપી છે. આપણે અત્યારે તો હવે બહુ ઓછી ખ્યાલ આવે, કારણ કે આપણને પરોક્ષ શક્તિ વહી ગઈ. એટલે નગર પહેલા દેહમાં ગામડામાં કોઈ નામ ન પૂછતા, છોકરો હાલ્યો ને એટલે એમ કહી દે ફલાણા ભાઈ છોકરો છે. કારણ એના લક્ષણ, એની હાલચાલ, એની બોલ, એને ખબર પડી જાય કે આ જ પરિવારનો છોકરો છે. નામ ન પૂછતા એ ફલાણા ભાઈ છોકરો હશે એ જ હોય, કારણ કે એવી પારક શક્તિ હતી. અને ભગવાન રામનું પ્રાગટ્ય બન્યું. ક્યાં બન્યું? અયોધ્યાની અંદર. આજે અયોધ્યાની અંદર રાજા દશરથ નાચવા લાગ્યા, કારણ કે ભગવાન આવે પછી વાય શું ન આવે? અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આજે અયોધ્યાની અંદર ઠલવાવા લાગી છે. સંતો મહંતો આવવા લાગ્યા છે. બધાને એટલું બધું રાજા દશરથે પુષ્કળ દાન કર્યું છે કે આજ મારા ઘરે સંતાન, કારણ કે 6 જગ્યાએ દાન કરેલું છે ને એ કોઈ દી જગતમાં મિથ્યા નથી થતું. ખળાએ, વિવાહે, સંક્રાંતે, જન્મે, મરણે શું 6 જગ્યા બતાવી આપણને શાસ્ત્રમાં કે જ્યારે બાળકનો જન્મ થાય, માતાના સાથેથી નાળનું છેદન ન થાય, એ સમયમાં તમે જે કાંઈ દાન આપી દો ને એ શ્રેષ્ઠ ઘણું તમને ભગવાનને આપવું પડે. બીજું તો કે દીકરીના વિવાહમાં કન્યાદાનની અંદર તમે જે કાંઈ દાન આપો ને એ આ જગતની અંદર ભગવાનને પાછું જ આપવું પડે. અત્યાર સુધીમાં તમે એક પણ એવો દાખલો નહીં સાંભળ્યો હોય કે દીકરીના લગ્નમાં દાદા અમે 20 લાખનો ખર્ચો કર્યો, 4 વર્ષ સુધી લેણું ભર્યું પણ હજી લેણું નથી નીકળતું. ગમે એટલા માથે કરો, અહીંયા દીકરીનું કન્યાદાન કરો ને 2 મહિનામાં ગમે ત્યાંથી ભગવાન તમને આપી દે. હે અત્યાર સુધીમાં સાંભળ્યું કોઈ કે દીકરીના લગ્નનું હજી માં લેણું છે બાકી? કુદરત ગમે ત્યાંથી આપે છે. બીજું દાન બતાવ્યું છે કન્યાદાનનું. કન્યાદાન છે ને એ મોટામાં મોટું દાન છે. માણસોના ઘરે દીકરીનો જન્મ ન થાય તો તુલસી વિવાહ કરીને કન્યાદાનનો સંકલ્પ લે છે. કારણ કે આ પૃથ્વીની અંદર જો વૈકુંઠ સુખની પ્રાપ્તિ જોતી હોય ને તો કન્યાદાન ફરજિયાત કરવું પડે. બીજું બતાવ્યું છે કન્યાદાન. ત્રીજું બતાવ્યું છે સંક્રાંતિ. સંક્રાંતિ એટલે આપણે એક જ સંક્રાંતિને સમજીએ છીએ, બાકી વર્ષમાં 12 સંક્રાંતિ આવે. એમાં જે આપણે પોષ મહિનામાં સંક્રાંતિ આવે ને, આપણે જે મકર સંક્રાંતિ કહીએ, જેને ખીહર કહેવામાં આવે, તે દિવસે આપણે દાન કરીએ. હે આપણે તો હવે સુરતમાં તો બધા દેવ મંદિરે દાન કરી દઈએ. દેહમાં તો પેલા ગોંદરો બનાવતા નહીં, ગોંદરે ખોડ નાખવા જાય, ટેઠવા નાખવા જાય, દાન પુણ્ય કરે. બ્રાહ્મણો ઘરે આવે તો મમરાના લાડવાન, તલના લાડવાન, શેરડીને બધું દાનમાં દેતા. એ સંક્રાંતિ દાન કરેલું જે પુણ્ય છે ને એ પુણ્ય શ્રેષ્ઠ ઘણું મળે. પછી મહિનામાં એક વખત વ્યતિપાત આવે. એ વ્યતિપાતના દિવસે જે દાન કરેલું છે ને એ શ્રેષ્ઠ ઘણું તમને પુણ્ય આપે છે. આવા 6 પ્રકાર બતાવ્યા છે કે કોઈ પણ પિતૃ ગુજરી જાય, પિતૃની પાછળ તમે જે દાન આપો ને એનું ભગવાનને તમે શ્રેષ્ઠ ઘણું કરીને આપવું પડે. આવા 6 પ્રકારના દાન બતાવ્યા. રાજા દશરથે આજે પોતાનો ભંડાર ખુલ્લો મૂકી દીધો. આજ બધાને દાન આપો, બધાને રાજી કરો. ઘણી જગ્યાએ એવો પ્રશ્ન થાય કે રાજા દશરથે ભંડાર ખુલ્લા મૂક્યા તો બધાને દાન આપી દીધું હોય તો પછી રજવાડામાં બધું ખાલી નહીં થઈ ગયું હોય? બોલે નહીં. શા માટે? તો કે અહીંથી રાજા દશરથ દાન આપે ને એ લાલાને પાછું પેરામણી દેતા જાય. લે લાલા, તું ઘણા દિવસ જન્મો ને, આ તને પેરામણીમાં, આ તને પોરામણીમાં, આમ કરીને એ પાછું દાન અહીંયા આવી જાય. એમ ભગવાન કહે છે કે જ્યારે જ્યારે કોઈ પણ માણસ મન મૂકીને મોટો થઈ જાય ને એટલે એની પાસે ડબલ આવે. તમે જોજો, પકડી રાખો તો કોઈ દી નહીં રહે, છૂટું મૂકી ગયો ને એટલે રહી જાય. રાજસુ યજ્ઞ જ્યારે પાંડવોએ કર્યો ત્યારે દુર્યોધનને વહીવટ હોય બધો વાપરવાનો. શા માટે હોય? દુર્યોધનને પદમ હતું, ભગવાન કનૈયાને ખબર હતી, પણ દુર્યોધન કોણ હતો? પાંડવોનો દુશ્મન. ભલે કાકા બાપાના ભાઈઓ ખરા, પણ વિરોધ બહુ, યુદ્ધ કરવાનું હતું. એટલે અર્જુને કીધું કે એ તો આપણો વિરોધી છે, એ આપણો શત્રુ છે, એને તમે વહીવટ સોંપશો કે 1 દિનનું 5 દિનનું 1 દિન બધું વાપરી નાખશે. ભગવાન કનૈયો કે ભલે વાપરી નાખે, એને આપી દે વહીવટ બધો. અને દુર્યોધનને જે વહીવટ આપ્યો ને એને જે પ્રેમથી બધાને ખવડાવ્યું. કારણ દુર્યોધનના મગજમાં એક હતું કે આ બધું ખાલી થઈ જાય ને તો બધાને દોડવું. હવે અહીંયા ખાલી થાય ને ઓલો પ્રેમથી બધાને ખવડાવવા જ મળ્યો. ભગવાન કનૈયો કે કેમ? કે જેમ વાપરે એમ ડબલ આવે ને કે હા, કે તને વાપરવા દે. એમ કોઈ પણ વસ્તુ છે ને એ માગે સો ભાગે. તમે માગ કરો ને તો તમે જોજો એ આગું વયું જાય, પણ ત્યાગે સો આગે. તમે જેનો ત્યાગ કરો ને એ હંમેથી તમને પ્રાપ્ત થાય.
ભગવાને નિયમ બતાવ્યો છે. આજે અયોધ્યાની અંદર સમગ્ર જય જયકાર થવા લાગ્યો છે. ભગવાનનું પ્રાગટ્ય બન્યું છે. માં કૌશલ્યા છે, સુમિત્રા નંદન બે બાળકો છે. કઈ માને જન્મ એક બાળકનો થયો છે. અને ભગવાન ધીમે 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 આજે અયોધ્યાની અંદર મોટા થવા લાગ્યા છે. રાજા દશરથને એમ થયું છે કે હવે મારા સંતાનો મોટા થયા, લાય મારા ગુરુને બોલાવવું અને ગુરુને બોલાવી અને નામકરણ કરાવવું. જો આપણામાં 16 સંસ્કાર બતાવ્યા. કેટલા સંસ્કાર બતાવ્યા? 16. એમાંથી અત્યારે આપણે લગભગ 2 થી 3 સંસ્કાર થાય, બાકી એક સંસ્કાર કરતા નથી. અગર જો બાળકનો જન્મ થાય ને એટલે નામકરણ સંસ્કાર આવે, પછી અન્નપ્રાશન વિધિ આવે. જ્યારે પહેલું વહેલું બાળક મોઢામાં અન્ન મૂકે ને એને અન્નપ્રાશન વિધિ કહેવાય. એથી થોડુંક મોટું થાય એટલે કર્ણવેદ કરવા પડે, કાનને વિંધવા પડે. એથી થોડુંક મોટું થાય એટલે ગુરુકુળની અંદર વિદ્યા અભ્યાસમાં મોકલવા પડે. એથી મોટું થાય એટલે યજ્ઞોપવિત એટલે જનોય બધાય પહેલા પહેરતા, જનોય ધારણ કરાવવી પડે. એથી મોટું થાય એટલે ચૂડાકર્મ કરાવવું પડે. એથી મોટા થાય એટલે સોલ કર્મ એટલે માથે મુંડન કરાવવું પડે. એ આપણે કરાવી, પણ આપણે શું કહીએ? કર કર્યા. એ આપણો કાયદેસરનો સંસ્કાર છે, કર કરવો. એ પછી એથી મોટો થાય એટલે વાગદાન એટલે વિવિશાળ. એથી મોટો થાય એટલે આપણે વિવાહ સંસ્કાર કરવામાં આવે. આ બધા સંસ્કાર છે ને, બધા અલગ અલગ છે. એમાં 15 સંસ્કાર છે એ આપણે કરી શકીએ. 16મો સંસ્કાર આપણીથી થતો નથી, પણ આ કળીકાળની અંદર ઘણા ઘણા કરી નાખે. 16મો સંસ્કાર કયો છે? ખ્યાલ છે ને? અગ્નિ સંસ્કાર. એ અગ્નિ સંસ્કાર કોઈ હાચે થાય નહીં, એ બીજા જ કરે, પણ 16 સંસ્કાર શાસ્ત્રમાં બતાવ્યા છે. રાજા દશરથને આંગણે આજે ધીમે 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 પોતાના સંતાનો મોટા થવા લાગ્યા છે. રાજા દશરથ પોતાના ગુરુ પાસે ગયા છે. ગુરુજીને કહે છે કે હે બાપજી, તમે અમારા આંગણાની અંદર પધારી અમારા ઘરે 4 જે સંતાનો થયા છે એ 4 સંતાનના તમે નામકરણ કરો. નામકરણ કરયવસર જાને, નામકરણ કરયવસર જાને. હો નામકરણ કરયવસર જાને, નામકરણ કરયવસર જાને. નો બોલી પઠિયે મુનિ જ્ઞાની, નો બોલી પડે મુનિ જ્ઞાની. સો સુખ ધામ રામ યશ નામા, જો સુખ નામ નામય હોય અખિલ લોક દાયક વિશ્રામા, અખિલ લોક નામ વિશ્રામા. અખિલ લોક દાયક વિશ્રામા, અખિલ લોક નામ વિશ્રામા. સો સુખ ધામ રામ યશ નામા, સો સુખ નામે નામય ભગવાનનું નામકરણ કરવા માટે આજે વશિષ્ઠ બાપજીને બોલાવ્યા છે. વશિષ્ઠ બાપજી કહે છે કે હું સવારમાં આવીશ, એટલી વસ્તુ તૈયાર રાખજો, એટલી પૂજાની સામગ્રી તૈયાર રાખજો. આમ કહી અને વશિષ્ઠ બાપજી બીજા દિવસે સવારની અંદર વશિષ્ઠ બાપજી આજે અયોધ્યાની અંદર આવ્યા છે. રાજા દશરથ સભા ભરી અને બેઠા છે. માં કૌશલ્યાની ગોદમાં એક બાળક છે. સરસ મજાનો શણગાર કર્યો છે. પરમાત્મા શ્રી હરિને પીળું પીતાંબર પહેરાવ્યું છે. સૂર્ય વંશનું કપાળની અંદર તિલક કર્યું છે. આંખની અંદર આંધણી આંજ્યું છે. લાલાને કોઈની નજર ન લાગે કાજલનું ટપકું કર્યું છે. નાનકડે એવું હાથમાં ધનુષ્ય બાણથી લાલો રમે છે. માં સુમિત્રા છે, એના ગોદની અંદર 2 બાળક છે. અને એ 2 બાળક અંદરો અંદર એટલો બધો ઝઘડો કરે, કોકના વાળ ખેંચે, કોકના પગ ખેંચે છે. માં સુમિત્રાજી ઘણું બધું શાંત રાખે પણ રહેતા નથી. એટલે માં કૌશલ્યાએ કીધું કે લાય એક બાળકને મને આપી દે. એટલે માં કૌશલ્યાના ગોદમાં 2 બાળક થયા. તો જ્યાં પાછો આ બાળક જાય ને તો શાંત થઈ જાય, નથી તોફાન કરતું, નથી ઝઘડો કરતું. કૌશલ્યામાં કીધું કાંઈ ભલે જો શાંત થઈને સૂતું છે ને. વશિષ્ઠ બાપજી આવ્યા છે અને વશિષ્ઠ બાપજીએ સૌ પ્રથમ પહેલા માં કઈ કઈને ગોદની અંદર બાળકની ઉપર નજર કરી છે.
ગ્રહ જોયા, નક્ષત્ર જોયા છે. વશિષ્ઠ બાપજી આંખ બંધ કરી અને રાજા દશરથને કહે છે, વિશ્વભરના પોષણ કરજોઈ, વિશ્વભરણ પોષણ કરજોઈ, આગળ નામ ભરત સહોઈ, સાગર નામ ભરત યશ હોઈ, વિશ્વભરના પોષણ કરજોઈ. વિશ્વભરણ પોષણ કરજોઈ. આજે વશિષ્ઠ બાપજીએ માં કૈકેયીના ગોદની અંદર જ્યાં નજર કરી છે ને તો બાળક જુએ છે. રાજા દશરથને કહે છે કે હે રાજા દશરથ, આ તારું જે સંતાન છે એનું કોઈ આ દુનિયાની અંદર નામ લેશે તો એને ત્યાગની ભાવના થશે, એના જીવનની અંદર ત્યાગનો રસ આવશે. એનું નામ કોઈ જપશે તો આ જગતની અંદર ભૂખ અને તરસ મીટશે, એના જીવનની અંદર તૃષ્ણા થશે. માટે હે રાજા દશરથ, આ સંતાનનું નામ હું ભરત એવું પાડું છું. સભાની અંદર ભરતજીનો જે જયકાર થયો છે, બોલીએ ભરત મહારાજ કી જય. આપણા ભારત વર્ષની અંદર 3 ભરત થયા. કેટલા ભરત થયા? 3. માં કૈકેયીનો દીકરો ભરત, બીજો કૃષ્ણના મોટા ભાઈ હે, અને ત્રીજા કાલિદાસ ચરણનો ભરત. ભાગવત કથાની અંદર એક આવે છે, તમને ખ્યાલ હોય તો, જળ ભરત. આ 3 ભરત ભેગા થયા ને એટલે આપણા દેશનું નામ ભારત એવું પાડવામાં આવ્યું. ભરત રાજા ઉપરથી આપણા દેશનું નામ છે ભારત. વશિષ્ઠ બાપજીએ કૈકેયી માના ગોદની અંદર જે બાળક હતું એનું નામ ભરત એવું પાડવામાં આવ્યું. હવે વશિષ્ઠ બાપજીએ માં કૌશલ્યાના ગોદની અંદર બાળક છે ને એ બાળકનું ધ્યાન કર્યું છે, નક્ષત્ર યોગ અને ફળ મેળવ્યા છે. પણ આમાં શું થયું? વશિષ્ઠ બાપજીએ પૂછ્યું નથી. વશિષ્ઠ બાપજીને એમ થયું માં કૈકેયીને 2 લાલા પ્રગટ થયા. એટલે વશિષ્ઠ બાપજી આંખ બંધ કરી છે અને જ્યાં દ્રષ્ટ જોવે છે, ગ્રહ જોયા છે, રાજા દશરથને કહે છે, જાકે સુમિરન તેરી પુનાસમ નામ શત્રુઘ્ન ખેદ પ્રકાશ. વશિષ્ઠ બાપજી કહે છે કે હે રાજા દશરથ, માં કૈકેયીની ગોદની અંદર જે છે ને નાનું બાળક, એનું નામ હું શત્રુઘ્ન એવું પાડું છું. શા માટે? કે રીપુ સુદન કમલ, આ જગતની અંદર જો કોઈ મેન શત્રુને ઉપર પ્રહાર કરવા વાળો હોય ને તો એનું નામ છે શત્રુઘ્ન મહારાજ. બધા કરતા નાના છે પણ વશિષ્ઠ બાપજી એનું નામ પહેલા પાડી દીધું છે. સભાની અંદર જય જયકાર થયો છે, બોલીએ શ્રી શત્રુઘ્ન મહારાજ કી જય. ભગવાને શત્રુઘ્ન મહારાજનો જય જયકાર કર્યો છે. શા માટે? શત્રુઘ્ન મહારાજને શૂરવીર કીધા. તમે જુઓ રામકથાની અંદર, નકર રામે રાવણને માર્યો ને, તારકાને મારી, ઘણા બધા રાક્ષસોને માર્યા, પણ રામની આગળ વશિષ્ઠ બાપજીએ ક્યાંય શૂરવીર નથી લખ્યું. શત્રુઘ્નને શૂરવીર કીધો છે. શા માટે શૂરવીર? નકર શત્રુઘ્ન મહારાજની આખી રામકથા તમે વાંચો તો ક્યાંય કોઈને માર્યા એવું દાખલો નથી. પણ શત્રુઘ્ન મહારાજને શૂરવીર કીધા. કોને? વશિષ્ઠ બાપજીએ. શા માટે? તો કે જ્યારે અયોધ્યાની અંદર રામ રાજા બનવાના હતા અને ત્યારે જે મંત્રાએ કૈકેયીનું મગજ ફેરવ્યું અને રામને વનવાસ આવ્યો, ત્યારે શત્રુઘ્ન મહારાજે મંત્રાનો ચોટલો પકડીને 2 તમાચા મારી દીધા અને મંત્રાને રામકથાની અંદર લોભનું પ્રતીક કીધું છે. કેનું કીધું? લોભનું પ્રતીક. આસક્ત માણસ જે થાય એ આસક્ત જે છે ને એ કોઈથી છોડાવી શકતો નથી. એના માટે શત્રુઘ્ન મહારાજને જ યાદ કરવા પડે છે. શત્રુઘ્ન મહારાજે લોભની ઉપર પ્રહાર કર્યો. હવે તમને પહેલા દિવસે કીધું એમ કે લોભની કઈ નિશાન આવે છતાં થઈ જાય ને. આપણે ગમે ત્યાં જઈ તો ભાવ કરાવી લઈએ ને. હમણાં જ આપણે ખજૂર માર્કેટમાં ગયા હતા, નો ભાવ કરાવે ભાઈ, એટલે બધા નહીં કે ઓછા રાખ. અગર આપણને કોઈ શીખવાડે કે નિશાળ આવે, એનું કઈ ટ્યુશન આવે લોભ કરવાનું, છતાં આવડી જાય ને.
એ લોભની ઉપર જે પ્રહાર કરવો ને એનું નામ છે શત્રુઘ્ન. હે? શત્રુઘ્ન મહારાજ છે લોભની ઉપર પ્રહાર કર્યો છે. લોભ કરવો નથી પણ થઈ જાય. અમુક અમુક તો તમે જોવો કેવા લોભી હોય. એક રોટલી વધી હોય ને તો આખો દી રેડી રેડી થાય કે કેટલી બધો લોટ બગાડ્યો, ગેસ બગાડ્યો, તાવડી બગાડી, વધવી ન જોઈએ, વધવી ન જોઈએ. એલા ભાઈ, અન્ન છે આપણા ભાગનું નથી, પક્ષીના ભાગનું છે ને આપણે ખાઈએ છીએ. એકાદી રોટલી વધે ગાયને ખવડાવી જો પુણ્ય થશે. ભાઈ પોતે પતંગ ચકાવવા ધાબે ચડ્યા, પણ પતંગ તો લે નહીં, કારણ કે લોભ હતો. પતંગ ચકાવવા ચડ્યા અને પતંગ પકડતા પકડતા લૂંટવાની પતંગ ને પછી ચકાવવાની એવો નિયમ. એ ભાઈ ધાબા ઉપર ચડ્યા ને લૂંટતી વખતે આમ ધાબાની પાળ ઉપરથી પગ લપસ્યો, એટલે ભાઈ આમ નીચે પડતા હતા ને તો એના ફ્લોરની બારી આવી ને તો ત્યાંથી એના ઘરના હાથ પાડતા ગયા. એ કે હું ધાબેથી પડી ગયો ને મને દવાખાને લઈ જાય, મારી રોટલી નહીં બનાવતી, નહીં બનાવતી. કેવા લોભી બોલો. એ કે હવે મારે કઈ ખાવાનું તો છે નહીં. આવા લોભ કરે. લોભિયા દાનમાં સમજે નહીં. લોભની વૃત્તિ હોય ને કોઈ દાન કરી શકે. લોભની વૃત્તિ હોય એ કોઈ પરમાર્થ ન કરી શકે. દાતારી છે ને ખીચામાંથી નહીં પણ દાતારી અંદરથી નીકળે. ભગવાને હમણાં એક દરજીએ પ્રશ્ન કર્યો હતો કે દાદા બધાને ડાબા હાથ બાજુ જ કેમ ખીચવું આવે, જમણી બાજુ કેમ નથી આવતું? તમે જોજો બધાને ડાબા હાથ બાજુ હશે. હું હમણાં કફણી શિવરાવે છે ને તો મને કીધું, મને કે દાદા મને એક પ્રશ્ન સતાવે. હું કહું બોલો. મને કે બધાને ડાબા હાથ બાજુ જ કેમ ખીચવું આવે, જમણા હાથ બાજુ કેમ નહીં આવતું હોય? પછી મેં એને કીધું કે શાસ્ત્રની અંદર એવું બતાવ્યું છે કે આ ખીચું છે ને એની અંદર આપણે બધું નાખીએ છીએ. મારી પર હૃદય બેઠું છે ને એ ઈશ્વરનું તત્વ છે. આમાં તમે નાખો ને એટલે આમાં તરત ખબર પડી જાય નીતિનું આવ્યું, અનિતિનું આવ્યું, નીતિનું આવ્યું, અનિતિનું આવ્યું. એટલે એમાંથી તમારે પરમારથ કરવાનો. એટલે આમ કરીને પાછું આમ કરી દો ને એટલે બીજું શાંતિથી વપરાય, નકર સીધે સીધું વયું જાય આમાં. એટલે ભગવાને કીધું છે દાતારી છે ને અહીંથી નીકળે. ક્યાંથી નીકળે? અંદરથી. પણ કાઢવા ક્યાંથી પડે? અહીંથી. તો એને દાતારી કહેવાય. ભગવાને કીધું છે દાતારી, ખુમારી, શૂરવીરતા આ છે ને વેસાતું નથી મળતું, અંદરથી નીકળે. ક્યાંથી નીકળે? અંદરથી નીકળે છે. કોઈ શૂરવીર હોય ને અને કોઈ અમે આગ પાડે તો શૂરવીર સુબેરની વાદળ, જેમ સૂર્યનારાયણ ભગવાન છે ને એ વાદળાથી કોઈથી ઢંકાતો નથી. 2 મિનિટ તમને દેખાય નહીં પણ પાછો પ્રકાશ આપે. સૂરજ સુબેની વાદળ છાયા છે. શૂરવીર સુબેની કોઈ પડકાર ફેંક્યો, કોઈ પડકાર ફેંકે ને શૂરવીર હોય એટલે તરત ઊભો થાય. પછી અમે ભલે 100 જણા હોય પણ તરત ઊભો થઈ જાય. એવી જ રીતના દાતાર હોય ને કોઈ આમ હાથ લાંબો કરે ને પછી એની પાસે રેક ન રહે, બાકી દાન કરી દે બધું. એનું નામ છે દાતાર. ભગવાન કહે છે કે શત્રુઘ્ન મહારાજે આજે લોભની ઉપર ઘા કર્યો છે. ત્યાંથી પરમાત્મા વશિષ્ઠ બાપજીએ માં સુમિત્રા ના ગોદની અંદર નજર કરે છે અને વશિષ્ઠ બાપજી ગ્રહ યક્ષત્રને નામકરણ કરવાનું વશિષ્ઠ બાપજી રાજા દશરથને કહે છે. લક્ષ્મણ ધામ રામ પ્રિય सकल जगत आधार गुरु वशिष्ठ ते राखा लक्ष्मण नाम उदारे. સભાની અંદર વશિષ્ઠ બાપજી કહે છે કે હે રાજા દશરથ, જે સુમિત્રાના ગોદની અંદર બેઠા છે ને એનું નામ હું લક્ષ્મણજી એવું પાડું છું. સભાની અંદર બધાએ જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી લક્ષ્મણ લાલ કી જય. ધરે નામ ગુરુ હૃદય બિસારી, ધરે નામ ગુરુ હૃદય બિસારી, વેદ તત્વરૂપ તવ સુત સારી, વેદ તત્વરૂપ તવ સુત સારી, ધરે નામ ગુરુ હૃદય બિસારી. લક્ષ્મણજીનો જય જયકાર કર્યો છે. હવે ભગવાન રામનું નામકરણ કરવા માટે વશિષ્ઠ બાપજી આંખ બંધ કરે છે. વશિષ્ઠ બાપજી કહે છે કે હવે હું જે નામ પાડું છું ને આ જગતનું, આ કથાનું જે મેં નામ છે એ ભગવાન કહે છે. વશિષ્ઠ બાપજી આંખ બંધ કરી છે અને માં કૌશલ્યાની ગોદની અંદર જોવે છે. જાકે સુમિરન તેરી પુનાસા, જાકે સુમિરન તેરી પુનાસા, નામ રામ કે જય પ્રકાશા, નામ કે જય
નામકરણ કરયવસર જાની ધૂપ બોલી પડે મુનિએ જ્ઞાની બોલી પછી વશિષ્ઠ બાપજી કહે છે કે હે રાજા દશરથ માં કૌશલ્યાની ગોદની અંદર છે એનું જે કોઈ નામ લેશે એનું જે કોઈ નામ જપશે એની આ જગતની અંદર તૃષ્ણા પૂર્ણ થશે, એનું કલ્યાણ થશે, એનો મોક્ષ થશે, એના જીવનમાં શાંતિનો અનુભવ થશે, એના જીવનની અંદર આરામ અને વિરામ થશે. માટે એનું નામ પાડ્યું છે શ્રી રામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભગવાને રામ એવું નામ પાડવામાં આવ્યું છે. સભાની અંદર જે જે કાર થયો છે તો આયા પણ 3 રામ થયા છે. પહેલા રામ કોણ? માં કૌશલ્યાના દીકરા રામ, બીજા પરશુરામ અને ત્રીજા ભાગવતની અંદર આવે ને ભગવાન કનૈયાના મોટા ભાઈ બલરામ. આ 3 રામ થયા. આ 3 રામનું જે કોઈ નામ લે, આ 3 નામને જો કોઈ યાદ કરે, આ 3ના નામ જો કોઈ જપ કરે ને તો આ પૃથ્વીની અંદર ભગવાન કહે છે એના જીવનની અંદર સુખ અને શાંતિનો અનુભવ થાય છે. વશિષ્ઠ બાપજીને દક્ષિણા આપી છે. વશિષ્ઠ બાપજી ત્યાંથી વિદાય લહે છે. આ બાજુ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન દિવસે દિવસે મોટા થવા લાગ્યા છે. આમ કરતા કરતા સમય વ્યતીત થવા લાગ્યો. એક દિવસના સમયે આજે પ્રભાતમાં શ્રી હરિ હવે ધીમે 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 થોડાક ગોઠણિયા પર ચાલે છે. ભગવાન તમે જુઓ, અખિલ બ્રહ્માંડનો નાયક હે અને એ પોતે આજે અયોધ્યાની અંદર ગોઠણે ચાલે છે. ભગવાનની દિવ્ય લીલા જોઈ અયોધ્યાના લોકોને ભાન રહેતું નથી. અયોધ્યાના લોકોને આજે એમ થાય છે કે અમારા રાજા દશરથના ઘરે સંતાનો ક્યારે મોટા થશે, અમારા રાજા દશરથને ત્યાં ક્યારે સંતાનો ચાલવા મળશે. આવા એક પછી એક અયોધ્યાની અંદર આજે લોકો સપના જોવા લાગ્યા છે. એવામાં ભગવાન પાર્વતીને કહે છે કે હે ભવાની, હવે તમે ખોટું નહીં લગાડતા. હવે હું તમને એક આનો આગળનો પ્રશ્ન કહું. ભવાની કે એમાં ખોટું શું લાગે? કથામાં જે આવતું હોય કહેવાનું જ હોય ને. કે પણ તમને દુઃખ ન થાય તો કહું. પાર્વતી કે એમાં મને શું દુઃખ થાય? કહે છે ભવાનીને ભગવાન શિવ, હે ભવાની, જ્યારે અયોધ્યાની અંદર રામ જન્મ ઉત્સવ થયો ને ત્યારે મારાથી રહેવાનું નહીં. એટલે મેં નક્કી કર્યું કે મારે અયોધ્યાની અંદર રામના દર્શન કરવા માટે જવું છે. પણ મને વળી પાછું મનમાં એવો વિચાર થયો કે લઈને કદાચ જો હું તમને લઈ જાઉં અયોધ્યાની અંદર, રામ તો બાળ લીલા કરે, પારણિયામાં સૂતા હોય, માં કૌશલ્યા ઝુલાવતા હોય ને રામ રોવા મળે ને તમે ત્યાં જઈને પાસે શંકા કરી હોય તો બાળક ભગવાન થોડો કઈ રોવે, ભગવાન થોડો કઈ આમ ઘોડિયામાં હુવે. એટલે હું તમને નહોતો લઈ ગયો એટલે દુઃખ નહીં લગાડતા. પાર્વતીજી કહે છે કે તો તમે કોને લઈને ગયા હતા? કહે છે હું કાકભૂષણજી મહારાજને લઈને ગયો હતો. કાકભૂષણજી મહારાજને મેં બોલાવ્યા. કાકભૂષણજી મહારાજને મેં કીધું કે મારે જવું છે રામના દર્શન કરવા અને મારે અયોધ્યાની અંદર રામના દિવ્ય એવા નાના રૂપના દર્શન કરવા છે. કાકભૂષણજી મહારાજ કે તો હાલો જાય, પણ એક શરત. કે બોલો? એ કે આ વેહે જો તમે અયોધ્યામાં આવશો ને તો કોઈ ગરવા જ નહીં દે, કોઈ માલપા એન્ટ્રી જ નહીં આપે. કે તમારે દેશ બદલાવવો પડશે. રામ કહે છે કે ભલે મારે ગમે એવું બદલાવવું પડે પણ મારે એક વખત બાળ લીલાના દર્શન કરવા છે. એ કાકભૂષણજી મહારાજે એક સંન્યાસીનું રૂપ લીધું છે અને ભોળાનાથે આજે એક સાધુનું રૂપ લીધું છે. સાધુનું રૂપ લઈ અને બંને અયોધ્યાની અંદર આવ્યા છે. પણ અયોધ્યાની અંદર તો જ્યાં જુએ ને એટલો ઉત્સાહ અને એટલા બધામાં ક્યાંય જવા મળતું નથી. ભગવાન ભોળાનાથે કાકભૂષણજી મહારાજને કીધું આમાં આપણો વારો નહીં આવે 100 મહિના સુધી, આમાં જાવું કેમ કે અયોધ્યાની અંદર? કાકભૂષણજી મહારાજ કે ખમો મને વિચારવા દો. કાકભૂષણજી મહારાજે મનમાં વિચાર કરીને ભોળાનાથને કે હાલો. એ કે ક્યાં? પણ હાલો તો ખરા કે મારી હારે. એ સરયુ નદીના કિનારે ગયા. સરયુ નદીના કિનારે 4 ઘાટ આવે. પહેલા ઘાટની અંદર રાજા સ્નાન કરે, બીજા ઘાટની અંદર રાણીઓ સ્નાન કરે, ત્રીજા ઘાટની અંદર જે રાજાના સંચાલકો હોય, રાણીના સંચાલકો હોય, એ દાસીઓ બધી ત્યાં સ્નાન કરે અને ચોથા ઘાટ ઉપર બધી પ્રજા સ્નાન કરે. કાકભૂષણજી મહારાજ કહે છે કે બાપજી અહીંયા સમાધિ લગાવીને બેહો, તમારે કઈ બોલવાનું નથી, જાહેરાત હું કરીશ.
એવામાં માં કૌશલ્યાની દાસી સ્નાન કરવા માટે સરયુ નદીના કિનારે આવી અને કાકભૂષણજી મહારાજે જાહેરાત કરી કે અમારે શંકરાચાર્ય આવ્યા છે, બહુ દૂરથી આવ્યા છે, અને એવું જ્યોતિષ જોવે છે, એવું જ્યોતિષ જોવે છે કે કોઈ પણ નો બાળકનો જન્મ થયો હોય અને એની ખાલી રેખા જોવે તો એ બધું કહેવા માંડે છે. આ વાત કોને સાંભળી? માં કૌશલ્યાની દાસી. એ દોડતી દોડતી ગઈ છે માં કૌશલ્યા પાસે, કહે છે કે હે માં, આપણા નંદ ઉત્સવ આજે કર્યો છે ને એમાં એક કોઈ સાધુ આવ્યા છે અને એ સાધુ છે ને બધું બહુ સારું જોવે છે, આપણે આપણા લાલાનું જોવરાવવું છે. માં કૌશલ્યા કે હા, આપણે જોવરાવી, બોલાવો એને. દાસી દોડતી દોડતી પાછી આવી હોવારે કહે છે કે તમે જોવાનું શું જોઈએ? કે કાંઈ નહીં, બસ અમને લઈ જાઓ ખાલી અહીંથી. અને કાકભૂષણજી મહારાજ અને ભગવાન શિવ આજે આવ્યા છે અયોધ્યાની અંદર. કાકભૂષણજી મહારાજે ભોળાનાથને હાથ પકડીને હલાવ્યા કે જોજો સમાધિ ન લાગી જાય, નકર હું વયો જાય. તમે આપણે જ્યોતિષ કરવા માટે આવ્યા છીએ અને જ્યોતિષ જ કરવાનું છે. અને લાલો સૂતો છે ને આજે માં કૌશલ્યાના દ્વારની અંદર ભગવાન શિવ અને કાકભૂષણજી મહારાજ બેઠા છે. માં કૌશલ્યા કહે છે કે આ તો બાવો બહુ અઘોરી છે, આને ભાળી જાય તો મારો દીકરો ડરી જશે, મારો દીકરો બી જશે. એટલે કીધું કે આપણે જ્યોતિષ ન જોવરાવું. એને કઈ ના પડી ગઈ, ગયો પાછા આવી. માતાજી કહે છે બીએ મારો માવો રે, દાઢી વાળો માવો આવ્યો રે. માતાજી કહે છે બીએ મારો માવો રે, દાઢી વાળો માવો આવ્યો રે. વાગે એનું ડમરું રે, હૈયામાં થર થરું રે. વાગે એનું ડમરું રે, હૈયામાં થર થરું રે. આવે છે એ ભાભી તેરો એ બાવો રે, દાઢી વાળો બાવો આવ્યો રે. માતાજી કહે છે બીએ મારો માવો રે, દાઢી વાળો બાવો આવ્યો રે. આજે માં કૌશલ્યા કહે છે કે આ મોટી મોટી દાઢી ને હાથમાં ડમરું ને બધું જોયું ને મારો લાલો ડરી જશે, મારે કાંઈ જોવરાવવું જ નથી કે આને પાછા લઈ જાઓ. કાકભૂષણજી મહારાજ કે હવે અહીંયા સુધી આવ્યા ને પાછા વિયા જઈ તો હવે વારો જ નહીં આવે. કાકભૂષણજી મહારાજ કહે કે હું તમને રસ્તો કરી દઉં ને. બોલે શું? એ કે કામ કરો, તમારા લાલાના મોઢા ઉપર કપડું ઓઢાડી ગયો, ખાલી પગના ત્યાં રેખા દેખાડો ને કે પગ ઉપરથી અમારે જ્યોતિષ જોઈ નાખશે. હું વાત કરો? એ કે હા. એ લાલાને બહાર આવ્યો છે ભગવાન શિવની સામે, જ્યાં નાની નાની ડગલી ભરે એવા પગ રામના જોયા છે. ભગવાન શિવને સમાધિ લાગવા લાગી. કાકભૂષણજી મહારાજે હલાવ્યા, બાપજી એ બધું કૈલાસમાં, અહીંયા જોણ જોવો કઈ ગયો. અને ભગવાન શિવજી કહે છે કે હે માં, તું આ એકની માં નહીં પણ આખા જગતની માં બની છો. હે માં, તારો દીકરો જે છે ને એનું કોઈ નામ લેશે તો એનું ભરણ પોષણ થશે, તારા દીકરાનું કોઈ નામ લેશે તો એનું કલ્યાણ થશે. હે માં, તારા દીકરાની એક રેખા છે ને સેજમથી જરાક નાની છે. જ્યાં તો માં કૌશલ્યા રડવા લાગ્યા. હે બાપજી, કયું દાન કરવું પડે, કઈ પૂજા કરવી પડે, કેટલા એકટાણા, કેટલા વ્રત કરવા પડે, મને બતાવો, મારો લાલો દુખી ન થવો જોઈએ. તમે જોવો માનો પ્રેમ. ભગવાન કહે છે કે હે માં, રેખા નાની છે એનો મતલબ છે કે તમારા દીકરાને કોઈ નાની ઉંમરમાં સાધુ આવીને લઈ જાય છે. માં પાછા રડવા મળ્યા. હે બાપજી, તમે કહો એટલી દક્ષિણા આપો, તમે કહો એ આપો, પણ મારા બાળકના સારા જ્યોતિષ જુઓ ને. ત્યારે કહે છે હે માં, કોઈ પણ સાધુ અથવા બાપજી આવીને તમારા દીકરાને લઈ જશે, પણ તમારો દીકરો છે ને સુંદર એવી કન્યાને પરણીને આવશે. તો પાછા માં રાજી થઈ જાય કે તો ભલે લઈ જાય, તો વાંધો નથી મને. જ્યોતિષ જોવડાવ્યું છે, ખોબલા મોઢે દાન દક્ષિણા આપી છે, હરિ અને હરની મુલાકાત થઈ છે. અહીંયા આપણે વાડા પાડ્યા. બાકી ભાગવત કથા સાંભળો ને તો કનૈયાને મળવા પણ શિવ આવે છે ગોકુળની અંદર, અયોધ્યાની અંદર પણ રામને મળવા આવે છે. હરિ અને હરની મુલાકાત થાય છે ત્યારે જ્યાં જીવનું કલ્યાણ થાય છે. એ તો અહીંયા આપણે વાડા પાડ્યા. હું કામ ગોળદી ન થાય ને એટલે. બાકી ઈશ્વર તો બધો એક જ છે, તત્વ બધું એક છે, સ્વરૂપ અલગ છે. આપણે દાખલા તરીકે અહીંયા છીએ તો આપણે એક જ છીએ ને, પણ આપણા સ્વરૂપ કેટલા છે?
કોકના મામા થાય, કોકના કાકા થાય, કોકના ભાઈ થાય, કોકના બાપુજી થાય, કોકના દાદા થાય, કોકના પપ્પા થાય, કોકના હાડુભાઈ થાય. કેટલા સ્વરૂપ થાય, પણ મૂળ તો એક જ હોય. બધા અલગ અલગ નથી હોતા. એમ ઈશ્વર એક છે, પણ આપણે બધા ભેગા થઈને બહુ ગળદી ન કરીએ ને, એટલે ભગવાને અલગ અલગ વારા કર્યા, એટલે બધા શાંતિથી ભગવાનને ભજી શકે. પણ જે વારાની અંદર આપણે છીએ, બધા દેવતાઓને નમસ્કાર, પણ આપણો ઈષ્ટદેવ ને આપણા કુળદેવી, આપણા માતા પિતા, આપણા ગુરુ, એને કોઈ રીતે જાય. જીવનની અંદર સુખી થવાનું હોય ને તો મંત્ર, માળા અને દેવ, આને કોઈ દિવસ ન બદલાય. આપણને જે ગુરુએ મંત્ર આપ્યો એની ઉપર ભરોસો હોવો જોઈએ. ભગવાન કહે છે કે આ ત્રણ વસ્તુ કદાપી ન બદલાય. આ વસ્તુ બદલો ને એટલે જીવનમાં દુઃખ આવે. ભગવાન શિવજીને કાકભૂષણજી મહારાજ કહે છે કે બાપજી હવે બોલો. મહાદેવ કહે છે કે આજ તમે મને દર્શન કરાવી અને મને દુર્લભ કર્યા છે, હવે હું કૈલાસમાં જાઉં. કાકભૂષણજી મહારાજ કહે કે નહીં, હવે મારે આવવાનું થતું નથી. બોલે કેમ? કે નહીં, હવે તો મારે રામની હારે જ અહીંયા થોડોક સમય વિતાવવો છે. એ ભગવાન શિવ કૈલાસમાં ગયા. કાકભૂષણજી મહારાજે અહીંયા સ્વરૂપ બદલાવીને કાકડાનું રૂપ લીધું છે. રામ ગોઠણિયા પર ચાલતા 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 ઓસરીની અંદર આવે ને, કાકભૂષણજી મહારાજ ઉડીને આવે છે તો રામ પકડે છે, ગળું પકડે, પીછા ખેંચે, પગ ખેંચે, આમ ડોકને મરડે છે. કાકભૂષણજી મહારાજ કહે કે મહારાજ થોડીક વધારે મરડી નાખો ને, તમારા હાથે મારો ઉદ્ધાર ક્યાંથી? રામ મૂકી દે. એ વળી પાછા ઉડી જાય, વળી પાછા આવે. આમ કરતા કરતા કાકભૂષણજી અને પરમાત્મા શ્રી હરિની અયોધ્યાની અંદર દિવ્ય એવી લીલાનું થયું છે. અયોધ્યાના લોકોને રોજ એક કરતા એક સોનાનો સૂરજ ઉગવા લાગ્યો. ભગવાનની દિવ્ય લીલા છે. દિવ્ય લીલાની અંદર પરમાત્મા એક સાથે એક નહીં પણ ચાર સંતાનો મોટા થવા લાગ્યા. તો ભગવાનને દિવ્ય લીલાને આગળ વધારવાની સાથે કાલે આપણે ભગવાનના રામના લગ્ન કરવાના છે. કાલે રામ વિવાહ છે. કાલે ભગવાન શ્રી હરિ આજે રાજા બનીને આવશે. કાલે દીકરા બનીને આવ્યા તો કાલે વરાજા બનીને આવશે. તો વરાજાની અંદર ભગવાનને કાલે આપણે ધામધૂમથી પરણાવવાના છે. ભગવાનને ધામધૂમથી જાન જોડી ભગવાનને ધામધૂમથી પરણાવવાના છે. માં સીતાજીને અમને રોહિત દાદાને એક બોલ આપજો. આવી ગયો કન્યાદાનમાં. વાહ ભાઈ વાહ, એક વખત તાળીઓના ગડગડાટથી વધાવો. વાહ ભાઈ વાહ. જો રામના પિતા બન્યા ને એ જ કન્યાદાનમાં પહેલું નામ એનું આવ્યું છે. તમે જોવો કેવડી શ્રદ્ધા છે ભગવાન ઉપર. 11,000 રૂપિયા સીતાજીનું કન્યાદાન દેવા માટે. વિચાર કરો તમે કે ભગવાનની કથાની અંદર કેટલો ભાવ હશે અને ભગવાનના પરમાર્થની અંદર એને કેટલી ઈચ્છા હશે કે હું અહીંયા આવ્યો છું ને કંઈક પરમાર્થ કરતો જાઉં, કાંઈક ભગવાનની કથાની અંદર દાન કરતો જાઉં, જેથી કરી મારી યાત્રા સફળ થાય. તો જે કોઈની ઈચ્છા હોય કન્યાદાન કરવાની એ ઝડપથી અમને જાણ કરજો. છેલ્લો બોલ લેવામાં આવશે. બોલ શા માટે કરીએ ખબર છે? તમે બધા આવ્યા છો ને, એકબીજાને મન દુઃખ ન થાય કે ઓલાને આપી દીધું, ઓલાને આપી દીધું. નગર શું થાય કે દાદાને અંગત હતા, દાદાના ઓળખીતા હતા ને, દાદા બધો લાભ એને જ આપ્યા કરે, અમને કઈ કહેતા જ નથી. એટલે કથા છે આપણી બધાની છે. મેં પહેલા કીધું ને, જે કોઈની ઈચ્છા થાય કે ભાઈ મારે આનો લાભ લેવો, મારે આનો લાભ લેવો, એ લાભ લઈ શકે છે. મને લાભભાઈ ભાદાણીએ પણ કીધું હતું દાદા રામ જન્મ છે, કાંઈ નહીં, અમે સીતાજીના કન્યાદાનનો કંઈક લાભ લઈશું. એવો ભાવ રાખી અને કથા સાંભળીએ એટલે કાંઈક આપણા જીવનમાં લાભ મળે છે. તો જે કોઈની ઈચ્છા હોય એ ઝડપથી અહીંયા અમને જાણ કરજો. બીજી વાત કે કાલે આપણને બધાને બહુ મજા આવી સફારીમાં. આનંદ આવ્યો ને? તમે જુઓ દુબઈની અંદર 11 હતી તો બધાને ફ્રૂટનો પણ ફરાળ કરાવ્યું અમારા શંકરભાઈ. એક વખત તાળીના ગડગડા ગમે એમ કરીને એને વ્યવસ્થા કરી કે નહીં, મારી હારે જે કોઈ આવ્યા છે ને એ બધા જ વડીલો છે, બધા સંતાનનો આગ્રહ છે. શંકરભાઈ તમે અમારા વડીલોને ખૂબ સાચવજો અને ખૂબ એની રીતે પ્રયત્ન કરે છે, ખૂબ મહેનત કરે છે અને ખૂબ તમને સારી રીતે રાખવાનો એ પ્રયાસ કરે છે. પણ આપણે હામટા એ મેનેજમેન્ટ વાળા એમ ધનસુખભાઈ બે જ છે, એટલે કદાચ ક્યારેક 5 મિનિટ 10 મિનિટ કંઈક વેઇટ કરવો પડે, કંઈક ઊભું રહેવું પડે. પ્રેમથી ઊભા રહેજો, કારણ કે એ જે સગવડતા કરી આપણા માટે સારી જ કરતા હોય. કદાચ 5 મિનિટ કંઈક ઊભું રહેવું પડે તો ઊભું રહી જવાનું. જે કાંઈ તમને કહે એ તમને સારા માટે જ કે. આપણે ખજૂર માર્કેટમાં ગયા, ભાઈએ કીધું ને પહેલા એ કે ભાવ કરાવજો, એમને કોઈ નહીં લઈ લેતા. એને આપણને સામે ચાલીને કીધું. શા માટે? એનો આપણી ઉપરનો એટલો પ્રેમ ને ભાવ છે કે મારી હારે કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય ને
એ સુરત જઈને એના સંતાનોને એમ કહેવું જોઈએ કે ગમે ત્યાં તમારે બહાર જવું હોય ને દીકરાઓ તો શંકરભાઈની હારે જાજો, બીજા કોઈ હારે નહીં જતા. તમે જુઓ કાલ રાતે આપણે સભ્યોમાંથી અમારે 50% આમ ગણો ને તો 50%નો એવી જિજ્ઞાસા હતી કે ભાઈ પીએસ મંદિરે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે તો જવું છે. હવે આપણી ટૂર અહીંયા વહી ગઈ, એ પાછી બીજી વાર આપણને મળતી નથી. એટલે આપણે પહેલા જઈએ એવા મંદિર બંધ હતું એટલે મસ્જિદે જઈએ એવા. તમને બધાને ખબર છે અહીંથી કેટલું આઘું થાય, કેટલી સમય લાગે, કેટલું ભાડું થાય. શંકરભાઈને કીધું કે ભાઈ ગમે એમ થાય અમને એક વખત બીપીએસ મંદિર લઈ જાઓ. અને શંકરભાઈને એવું જ હતું કે ભાઈ આપણું ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે અને ધર્મના આસ્થાના કેન્દ્રએ તો આપણે જવું જ પડે. એનો ભાવે એવું હતો કે લઈ જ જવા છે ગમે એમ કરી. પણ હવે આપણે જઈએ એવા, હવે પાછા જો જઈએ અહીંથી તો શંકરભાઈને પણ ઘણો બધો ખર્ચો વધી જાય. એટલે કાલે અમે ત્યાં બેઠા હતા તો અમે આપણા જે વડીલો છે એ વડીલોને વાત કરી કે ભાઈ આવું છે. એને કીધું શંકરભાઈ કોઈ પણ પ્રકારે કોઈ પણ રીતે તમારે મૂંઝાવાનું નથી, તમે એડજસ્ટમેન્ટ ખાલી અમને કરી દો ને અહીંથી લઈ જાઓ, જે કાંઈ થાય અમે તમને બેઠા છીએ. શંકરભાઈ રાતે 12 વાગ્યા સુધી મહેનત કરી, કેટલા બસોવાળાને કેટલી ગાડીઓવાળાને ફોન કર્યા, મંદિરે ફોન કર્યો, બધું સેટલમેન્ટ કર્યું અને પછી શંકરભાઈએ એમ કીધું કે નહીં કાલે આપણે લઈ જ જવા છે, ફાઇનલ છે. તો અહીંયાથી આજે આપણે કથાને વિરામ આપી અને પછી આપણે દુબઈ ટૂર જઈશું એટલે દુબઈ સિટી ફરશું. ત્યાં 3:30-4 વાગ્યા સુધી, 4 વાગ્યા ત્યાંથી આપણે બીપીએસ મંદિરે જઈશું. ત્યાં જઈ મહારાજના દર્શન કરશું, મંદિરનો લાભ લેશું, થોડીક તસવીરો લેશું, આપણે ફોટા પાડશું. ત્યાંથી પછી વળતા શંકરભાઈ જ્યાં કે ત્યાં આપણે કંઈક ભોજનની વ્યવસ્થા કરશું. એટલે અંદાજ નથી પણ શંકરભાઈ એમ કહેતા હતા કે આપણે જે બીએપીએસ મંદિરનો પાછું બીજી વાર જે જવાનું થશે કદાચ એક ટિકિટ દીઠ 500 રૂપિયા જેવો ખર્ચો થશે. 250 જવાના, 250 આવવાના. તો દરેકે સાથ સહકાર આપી શંકરભાઈને આપણે પહોંચતા કરશું, જેથી કરીને એને બસવાળાને આપવાના હોય એ છૂટા પડે. તો જે કોઈએ કાલ કન્યાદાન દેવાની ઈચ્છા હોય એ અમને જાણ કરજો, એકાદો બોલ આપો તો જેથી કરી અને કાલે આપણે ભગવાનની દિવ્ય એવી કથામાં લાભ લઈ શકે. કોઈને રાજા દશરથ બનવું હોય, રામના પિતા બનવું હોય, કોઈએ જનક રાજા બનવું હોય તો એ અહીંયા અમને એકાદો બોલ આપે. કારણ કે નાનું મળશે પણ આવું ટાણું નહીં મળે. એમાંય દુબઈની ધરાવ પર આપણે રામકથા કરવા માટે આવ્યા અને દુબઈની અંદર જો આપણે ગુજરાતી રાસ ગરબા લેતા હોઈએ તો આ તો આપણો પ્રસંગ છે. આ તો આપણો પ્રસંગ છે, આપણે આનંદ કરવાનો હોય ને. તો એવા કાલે ભવ્ય ભગવાન મર્યાદા પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન રાજા બનીને આવશે. માં ભગવતી જગદંબા જગત જનની એનું કાલે કન્યાદાન દેવાનું છે. જે જગતની જગદંબા છે, જે જગતની આદ્ય શક્તિ છે, માં ભગવતી સીતાજી કે જેને આ પૃથ્વી ઉપર એટલું બધું દુઃખ સહન કરી અને પોતે પતિવ્રતા ધર્મમાં રહી અને પત્ની કોને કહેવાય, દીકરી કોને કહેવાય એ મને અને તમને જો શીખવાડ્યું હોય તો એ સીતાજી છે. એવા સીતાજીનું કોઈ કન્યાદાન કરવાનું હોય તો અહીંયા આવીને જાણ કરજો. કારણ કે આજે આપણે પાછું થોડુંક જવાનું છે એટલે કથા થોડીક વહેલા વિરામ આપીશું. તો જે કોઈની ઈચ્છા હોય ઝડપથી અહીંયા અમને કેવડાવજો, જેથી કરીને અમને નામ જાહેર કરવાનું થાય. પછી વિશેષમાં કે હવે આપણા હાથમાં મૂળ 3 દિવસ રહ્યા છે એટલે જે કોઈએ પૂજામાં બેસવાનું હોય સવારમાં એ પૂજાનું પણ અહીંયા તમે નામ લખાવી દેજો. કારણ કે પછી આપણી હાથમાં 2-3 દિવસ જ છે. એટલે જે કોઈ ઈચ્છા હોય એ તમારે જે કોઈ પૂજા કરવાની હોય સવારમાં અમારી રૂમમાં ભગવાનના સ્થાપન કર્યા છે ત્યાં પૂજા કરવાનું આવવાનું થશે. અહીંયા આરતીનો લાભ મળશે, પોથીની પૂજાનો લાભ મળશે. કારણ કે અહીંયા આવ્યા છીએ તો ભગવાનની પૂજા છે ને એ અનેરી છે. આપણા ઘરે જે ભગવાનની પૂજા ન કરી શકીએ પણ અહીંયા આપણને જે આ પૂજાનો લાભ મળે છે અને અહીંયા જે અમારા ભક્તો આવે છે પૂજાની અંદર એને પૂછી લેજો, એટલી બધી સરસ અને સારી પૂજા થાય, આનંદ થઈ જાય યજમાનોને. તો જે કોઈની ઈચ્છા હોય કે ભાઈ આપણે પોથીની પૂજા કરવી છે તો એ પૂજાનું પણ અહીંયા અમને નામ લખાવી દેજો. અમારી પાસે જે અહીંયા ગોવિંદભાઈના જે કોઈ મિત્રો છો જેને અમને લાભ મળી જાય છે તો અમારી પણ પૂજા તમે લખી નાખો. એ લોકો પણ અહીંયા પ્રેમથી પૂજા કરવા માટે આવે છે. તો જે કોઈને પોતાના દીકરીના સ્વરૂપમાં કન્યાદાન કરવાની ઈચ્છા હોય તે અમને 2-5 મિનિટમાં અહીંયા જાણ કરજો. નકર પછી આપણે આગળ કથાને વિરામ આપીશું. ભગવાનની કથાની અંદર કાલે રામ વિવાહ કરવાના છે એટલે જે કોઈની ઈચ્છા હોય એ અહીંયા આગળ આવી અને અમને જાણ કરશો.
એ તાળી પાડીને રામ નામ બોલજો તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો રે. તાળી પાડીને ઘનશ્યામ ઊભા થઈ જાઓ. બોલજો તાળી પાડીને ઘનશ્યામ બોલજો રે. તાળી પાડીને ગોવિંદ નામ બોલજો તાળી પાડીને ગોવિંદ નામ બોલજો રે. તાળી પાડીને રામ નામ બોલજો તાળી પાડીને રામ નામ બોલજો રે. તાળી પાડતા જય માય છે તાળી પાડતા જે શરમાય છે રે. તાળી પાડતા જય માય છે તાળી પાડતા જે શરમાય છે. એનો જન્મ ભેરો તારી જાય છે તાળી પાડીને રામ નામ બોલજો તાળી પાડીને રામ નામ બોલજો. તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો તાળી પાડીને કૃષ્ણ નામ બોલજો રે. તાળી પાડીને ઘનશ્યામ બોલજો તાળી પાડીને ઘનશ્યામ બોલજો રે. તાળી પાડી મીરાબાઈ સાણીએ રે તાળી પાડી મીરાબાઈ જય હો રાધારાણી જય હો જય હો કયું જાનું નાથ મારો રામ છે. એને મને માયા લગાડી રે. કયું જાનું નાથ મારો રામચંદ્ર નાથ છે. એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. 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 મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. મારી કાન નાચ મારો રાજા રણછોડ છે. માયા લગાડી રે. મારી કાન નાચ મારો રાજા રણછોડ છે. એ મને માયા લગાડી રે. એ પાન રસિયોનું પાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. કાળ રસિયોનું પાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. હે કાળ રસિયોનું પાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. કાળ રસિયોનું પાળો રંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલરે ઘેર જાઉં ગમતું નથી. મારી માથે છે યમુનાજીની હેલરે ઘેર જાઉં ગમતું નથી. હે અમે ગાયું ગયા વિના ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયું ગયા વિના ઘેર જાઉં ગમતું નથી. હે અમે ગાયું ગયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. હે અમે ગાયું ગયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી.
જોવા ચરણ નાખે ઘેર જાઉં ગમતું નથી. હવે જોવા ચરણ નાખે ઘેર જાઉં ગમતું નથી. ભજમન શ્રી રાધે 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 બોલો તમે શ્રી રાધે બોલો તમે શ્રી રાધે ગાઓ તમે શ્રી રાધે તમે શ્રી રાધે. દ્વારકાનાથ તારું મોખડું રે કેમ ભૂલી જવાય. છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય. વાદળી કમળી નવર બેદરે કનાચે મેર મોરના. તારી વાદળી કલેવી નવર બેદરે કનાચે મેર મોરના. હે જાય છે મારી સાહેબનો સાદર બે ઘડી કનાચે મેર મોરના. બની તું પ્રેમ બન્યો છે મોહન મુરારી બોલો જય ગિરધારી. મોહન મુરારી બોલો જય ગિરધારી. મોહન મુરારી બોલો જય ગિરધારી. હરે રાધે 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 શ્યામ બોલો મોહન મુરારી. 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 जब बोला रूप रसाला जिंदगी सब गाना रूप रसाला पुनीत हाला बनवाला जाती तन जाला जब जाला मुंबलाला मुंबलाला आए नहीं वाला सब पाला बंसीवाला बनवाली सहराज प्यारे बलिहारी बुलाओ गिरधारी रे बंधु बुलाओ गिरधारी रे बंधु बुलाओ गिरधारी बंधुनिया रामचंद्र भगवान की અયોધ્યાના નાથ તારું મુખડું રે ભૂલી જવાય. અયોધ્યાનાથ તારું મુખડું રે ભૂલી જવાય. ભગવાનની દેવી એવી કથાની અંદર નિત્ય નવો ભાવ જાગે, આનંદ આવે. ભગવાનનું નામ છે આનંદમય. એવા માટે
શ્રી રામદૂત જ્વેલર્સ લાભુભાઈ ભાદાણી એને સીતાજીનું કન્યાદાન દેવા માટે 21,001 રૂપિયો રામદૂત જ્વેલર્સ લાભભાઈ ભાદાણી વર્ષામાં દુકાન છે, બહુ મોટો શોરૂમ છે, એ બાજુ નીકળો જ્યારે ક્યારેક જાજો. સીતાજીનું કન્યાદાનનું મહત્વ તો મારે તમને ક્યાં સમજાવવાનું છે? તો આપણે બધા હિન્દુ છીએ, તમે લગભગ બધાએ કન્યાદાન કીધું હશે. કન્યાદાનનો કેટલો મહત્વ, કન્યાદાનનું કેટલું માધ્યમ ને કન્યાદાનનું કેટલું ફળ છે એ તમે જાણો છો, એટલે એની કઈ બહુ વધારે જાહેરાત હોય નહીં. કારણ કન્યાનું દાન છે ને, એ દાન કંઈક અલગ પ્રકારનું છે. તમે વાસણ આપી શકો, સોનું આપી શકો, ભૂમિ આપી શકો, પણ કન્યાનું દાન દેવું નહીં તો કાળજાનો કટકો દેવો બાપ. 20 વર્ષની દીકરીને મોટી કરીને કોકને આપી દેવી. હમણાં એક ભાઈ દાખલો નહોતો દેતા, એ કે દાદા દીકરીઓને હારે મોકલે, પછી દીકરીઓ ઘણી વાર એમ કે અમને અહીંયા થોડુંક દુઃખ છે ને આમ છે કેમ છે. કે હારે જાય તો થોડું ઘણું તો દુઃખ પડે ને. મેં કીધું એવું ન હોય, જે જાતો હોય એને ખબર હોય. તમને 20 વર્ષનો કરીને કોકને ઘરે વાસણ મોકલે, વાસણ ધોવા મોકલે, કેવું થાય? બરાબર, ત્યાં થોડું હાલે એવું એ તો સ્ત્રીઓને જ હોંપ્યું છે બધું. તો જે કોઈની ઈચ્છા હોય એ આગળ બોલ કરશે. કારણ કે ભગવાન કથામાં કાલે ભગવાન પોતે સ્વયં પૂરણમાં આવશે, જે મર્યાદા પુરુષોત્તમ છે. અને જે સીતાજીનો જન્મ ક્યાંથી થયો તમને ખ્યાલ છે? જેને આ ધરતી ઉપર આવી અને સ્ત્રીને કેવી રીતના રહેવું, સ્ત્રીને કેવી તપસ્યા કરવી. જ્યારે આપણે કારખાનેથી આવતા હોય દૂધની બાટલી ભૂલી ગયા હોય ને તો એમ કે જાઓ પાછા લઈ આવો. તમને કીધું નતું, ફોન નતો કર્યો કે એટલું હૈયા નથી રહેતો. તમને અમે મગાવી તો કાંઈ હૈયા ન રહી કે બીજા મગાવે ને તો એવું થોડી લઈ આવે બધું, પાછું ત્યાં સુધી સંભળાવી દે. અને આ તો સીતાજી ભગવતી ગર્ભવતી થયા ને તો રામ વનમાં મૂકવા ગયા. સીતાજી એવો પ્રશ્ન નથી કર્યો કે મારો શું વાંક હતો, મારો શું દોષ હતો, મારો તમે ત્યાગ થયો. તો એવા દિવ્ય એવામાં જગદંબાનું જય હો. 5 દિરામની તાળી પાડી જો એટલે કહી દો તમને. દિરામ તો મને યાદ રહી જાય હવે. તો સીતાજીનું કન્યાદાન દેવા માટે ભવાનભાઈ મોહનભાઈ ઘોરી સીતાજીનું કન્યાદાન દેવા માટે 25,001 રૂપિયો. જય હો. ભગવાનની દિવ્ય કથા છે ને, એ કથાની અંદર આપણે કયો લાભ લેવો, કથાની અંદર આપણે એક પણ લાભ મળી જાય ને તો આપણી કથા સાર્થક થઈ જાય. આપણે જે દુબઈની અંદર ફરીએ, ખાઈએ, પીએ એ કોના માટે કરીએ? આપણા માટે કરીએ છીએ. પણ અહીંયા જે કાંઈ આપણને લાભ મળે છે ને, એ આપણને જેને અહીંયા મોકલ્યા છે ને એનો ત્યાં રિચાર્જ થાય છે. આપણને જે સંતાનો અહીંયા મોકલ્યા છે ને એ અહીંયા પરમારથ કરશો ને એટલે ન્યાયને ડબલ આપશે. એટલે બીજા જ વર્ષે દીકરા કહે બાપુજી આ વખતે શ્રીલંકન કથામાં જવાનું ફાઇનલ થઈ ગયું. કેમ? તમે કંઈક દુબઈ એવું કામ કરીને આવ્યા હતી કે મારો ધંધામાં ફાયદો થયો, જી આવો. અહીંયા જેટલું તમે રિચાર્જ કરો ને એટલું ત્યાં બેલેન્સ જમા થાય. કારણ કે જે કાંઈ આપણે ફરીએ છીએ, ખાઈએ પીએ છીએ, આપણા માટે કરીએ. અને આ જે કરો છો ને અહીંયા હું તમે બધા, એ આપણે ત્યાં બેઠા બેઠા જે કમાય છે ને એના માટે કરીએ. એટલે આ એનું રિચાર્જ ત્યાં થાય છે. તો જે કોઈની ઈચ્છા હોય અને પરમારથના કારણની અંદર જે કોઈને સહભાગી થવું હોય, ભગવાનની આ તો દિવ્ય લીલા છે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે એને વ્યાજ સહિત ગિરધારી. આ ધર્મનું કાર્ય છે ને અમારું છે. શા માટે? તો કે બ્રાહ્મણને 6 કર્મ બતાવ્યા. પહેલા વિદ્યા શીખવી અને વિદ્યા શીખવાડવી. બીજું યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો. ત્રીજું તો કે ધર્મનું જ્ઞાન આપવું, ધર્મમાં રહી અને આજીવિકા ચલાવવી. તમે તમારા ફોન કરો કે ભાઈ કેટલા કેરેટ ઉતાર્યો માલ, એટલે છોકરા તરત કહે 12 કેરેટ ઉતર્યો. એમાં મશીન હાલતા હતા કે 2 ટેમ્પા હમણાં માલ ગયો. પણ અમને ભગવાને એવું બતાવ્યું કે તમારે ધર્મમાં રહેવાનું, ધર્મનો પ્રચાર કરવાનો, ધર્મની અંદર જે કાંઈ દાન દક્ષિણ આવે એમાંથી અમારો ઘરનો નિર્વાહ કરવાનો. એટલે કીધું ને, હે જે કોઈને કામ કરાસ, કોઈને ખેતર વાડિયું, આ તો આકાશી રોજી ઉતરે. ઓ જય જય બાપા સીતારામ. અમારે તો આકાશી રોજી છે. અમે દુબઈ એવી કઈ નક્કી ન હોય કે અમારું બિલ એટલું જ થાય. અમે તો અહીંયા, તમે અમારા યજમાન છો, તમે અહીંયા આવો, ભગવાનની કથા સાંભળો, તમને આનંદ થાય, તમે તમારા જમણા હાથે દાન કરો, તમને પાછું જમા છે, એમાંથી અમારો ઘર ખર્ચો નીકળે,
અને એમાં અમને ભગવાનના ગુણગાન ગાવાની ઈચ્છા થાય. તો એવા ભગવાનની દિવ્ય લીલાની અંદર જે કોઈની ઈચ્છા હોય તો અહીંયા આવી અને અમને જાણ કરશો, જેથી કરી આપણે પછી કાલે ભગવાનના ધામધૂમથી લગ્ન કરવાના છે, ભગવાનને ધામધૂમથી પરણાવવાના છે, અને ભગવાનને કાલે કંસાર પણ આપણે જમાડવો પડશે. એટલે આ કંઈક દુબઈ માર્કેટમાં જાઓ ને કંઈક કહાર મળી જાય તો લઈ લેજો થોડો ઘણો પાછા. કાલ જો આપણને ગુલાબ જાંબુ મળી ગયા તો કંસાર નહીં મળે. ખીર 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 મળી ગઈ હતી. હા, ખીર, ગુલાબ જાંબુ. જય હો. જે કોઈની ઈચ્છા હોય જાણ કરજો. 2 મિનિટ આપણે ભગવાનનું હરિનામ સંકીર્તન કરી પછી આપણે કથાને આગળ લઈ જઈશું. તો જે કોઈની ઈચ્છા હોય એ ધૂન પૂરી થાય ત્યાં સુધીમાં અમને જાણ કરશો, જેથી કરી અને આપણે જય બોલાવી દઈએ તો કાલે લોકોને તૈયારી કરવાની પડે. જય હો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી નો જો તાળી રામની બીજી તાળી ન હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો બચપણમાં ઘણો ફેર છે બચપણ કોને કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય રે બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે બાળપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે બાળપણ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી હોય જો તાળી પાડો તો સીતારામની રે બીજી તાળીનો. ભગવત કથાની અંદર પરમાત્મા શ્રી હરિ આજે દિવ્ય લીલાઓને આગળ વધારે છે. કાગભૂષણજી મહારાજ ત્યાં ને ત્યાં ખોટી થયા છે. હવે પરમાત્મા શ્રી હરિ દિવાલોને પકડી કોઈ પણ હાથમાં આવી જાય ને પકડી અને ધીમે ધીમે ભગવાન ચાલવા લાગ્યા છે. હવમાં કૌશલ્યા કંઈક કામ કરે છે તો રામ પ્રભુ એની રીતે હાલીને બહાર નીકળે. એમાં કૌશલ્યા દોડતા દોડતા જાય, વળી પાછા પકડે, વળી પાછા મૂકે, વળી પાછું કંઈક કામ કરે, વળી પાછા હાલવા મળે. માં કૌશલ્યા આખાથી થાકી જાય. હજી અહીંયા જેવા રામને મૂકીને કંઈક કામ પકડવા જાય તો વળી પાછા હાલવા મળે, વળી પાછા હાલવા મળે. માં કૌશલ્યા થાય કે રાજા દશરથને કહે કે આનો કોઈ રસ્તો ખરો તમારી પાસે? બોલે કયો? એ કે હજી તો હું કામ હાથમાં ન પકડું તે હાલવા મળે, કામ હાથમાં ન પકડું તે હાલવા મળે. હવે મારે કામ કરવું કે આને રાખવું? રાજા દશરથ કે હું તમને એક બતાવું, પ્રયોગી કરો. બોલે કયો? રામના પગમાં ઝાંઝરા પહેરાવી દે. કેમ? કે જ્યાં સુધી ઝાંઝરીનો અવાજ આવે ને ત્યાં સુધી તમારે માની લેવાનું કે એટલામાં એટલે આમ છે. ઝાંઝરીનો અવાજ બંધ થાય એટલે કામ મૂકીને દોડવા મળવાનું. રામ ક્યાં ગોથી જોલાને તમે જોવો આખા જગતને નાચ કરનારો આજે પોતે પગમાં ઝાંઝરા પહેરી ઠુમક ઠુમક પરમાત્મા ચાલે છે. કૌશલ્યા જબ બોલન જાય ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ. કૌશલ્યા જબ બોલન જાય ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ. નિગમનેથી શિવ આનંદ પાવા, નિગમનેથી શિવ આનંદ પાવા. ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ. કૌશલ્યા જબ બોલન ગાઈ ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ. પરમાત્મા શ્રી હરિ ઠુમક ઠુમક ચાલે છે. ઝાંઝરીનો અવાજ આવે ત્યાં સુધી માં કામ કરે, વળી પાછી દોડીને લાલાને લાવે, વળી પાછો હાથમાં કંઈક પકડાઈ ગયું હોય તો એને છોડાવે, વાળ વિખાઈ ગયા તો એ હરખા કરે. એવામાં એક દિવસના સમયે રાજા દશરથ બપોરે ભોજન કરવા માટે બેઠા છે. રાજા દશરથને એવી ઈચ્છા થઈ કે આજે હું મારા લાલાને ખોળામાં બેસાડી અને જમાડું. રાજા દશરથ કહે છે કે હે કૌશલ્યા, લાલાને લાવો, આજ મારા ખોળામાં બેસાડીને મારે ખવડાવવું છે.
રાજા દશરથના ખોળામાં લાલો બેઠો છે. રાજા દશરથ ખવડાવે છે, પણ રામ ખાતા નથી, લાલો ખાતો નથી. રાજા દશરથ જમે છે એમ કરતા કરતા રામ હાથમાં દહીં લે છે, રાજા દશરથના વસ્ત્રો પર લગાડે, વળી પાછું શાક લે, વળી પાછું રાજા દશરથના ખોળા ઉપર લગાડે. રાજા દશરથના કપડા બધા આખા શાક, દાળ, ભાત, રોટલી વાળા મગાવ્યા છે. રાજા દશરથ જમવામાં જેવો ભાવ લાગ્યો છે, પરમાત્મા શ્રી હરિ ખોળામાંથી ઊભા થઈને બહાર મીડ્યા દોડવા. રાજા દશરથે સાદ કર્યો કે હે કૌશલ્યા, આ જો લાલો દોડતો દોડતો બહાર વીયો ગયો, લાવે ને પકડીને લાવ. માં કૌશલ્યા દોડ્યા તો રામ બાર હાંકની બાર દોડીને વીયો ગયા. માં કૌશલ્યા વળી પાછા પાછળ દોડ્યા તો રામ છે ને એ પોતાનો ગેટ મૂકીને શેરીમાં દોડવા લાગ્યા. અમુક મર્યાદા હોય, એ મર્યાદા પછી આગળ ન જઈ શકે. રાજા દશરથની પોતાના ઘરના દ્વાર સુધી દોડવાની મર્યાદા હતી, માં કૌશલ્યાની શેરીની ખડકી સુધી દોડવાની મર્યાદા હતી. તો રામ ઊભી બજારે દોડવા માંડ્યા. માં કૌશલ્યા છે દ્વાર સાથે ઊભા, રાજા દશરથ છે અંદરના દ્વારે ઊભા છે. માં કૌશલ્યા કહે કે આજ લાલો કેમ આમ કરે છે, કેમ દોડતો દોડતો વયો ગયો છે, નકર મને ભાળે અને સામે ચાલીને આવે છે. માં કૌશલ્યા છે ખાલી બાર હાંકે ઊભા છે અને જેવું માતૃત્વ પ્રેમ બતાવ્યો છે ને, પરમાત્મા દોડતા દોડતા પાછા આવ્યા છે. મને અને તમને કથા સૂત્ર બતાવે છે, રાજા દશરથ છે ને જમવામાં મગ્ન બન્યા હતા. રાજા દશરથે રામને ખોળામાં બેસાડ્યા ને ત્યારે ભાવ નહોતો, પણ રામ બેઠા પછી રાજા દશરથને અહમ આવ્યો કે હું રાજા છું અને રાજાનો દીકરો આજે રાજાના ખોળામાં બેસી અને જમે છે. પરમાત્મા એક ક્ષણે ઊભા થયા. માં કૌશલ્યા દોડતા દોડતા જ્યાં બહાર આવ્યા ને, માં કૌશલ્યાને એવું અભિમાન આવ્યું કે એના પિતાજી છે ને એના ખોળામાં બેઠો નહીં, ખાધું નહીં અને પોતાના પિતાજીના ખોળામાંથી નીકળ્યો, એનાથી નો પકડાણો એટલે મને બોલાવી, એટલે હું પકડવા જાઉં, હું શબ્દ આવ્યો એટલે રામ છટક્યો. પણ જેવા દ્વાર સાકે ઊભી અને માં કૌશલ્યાએ લાલાને પ્રેમથી ખાલી આમ હાથ કર્યા ને, પરમાત્મા દોડતા દોડતા આવ્યા. મને અને તમને કથા સમજાવે છે કે હે જીવ, પરમાત્મા અભિમાનથી અહંકારથી નહીં પણ ભાવથી જ પકડાય છે. માં કૌશલ્યાએ જેવો માનો ભાવ બતાવ્યો ને, પરમાત્મા દોડીને પાછા આવ્યા. આ જગતની અંદર જ્યારે જ્યારે અહંકારથી અભિમાનથી કોઈ પણ પરીક્ષા રૂપે જો ભગવાનને પકડવા જાશો ને, કોઈ બી ભગવાન નહીં પકડાય. પણ ભાવથી જો તમે ભગવાનને પકડશો ને એટલે ભગવાન તરત પકડાઈ જશે. મને અને તમને કથા સમજાવે છે કે ભાવથી જ ભગવાન મળે છે. એ કથામાં અહીંયા આપણે વિરામ આપીશું. પણ જે કોઈને સીતાજી કન્યાદાન કરવાની ઈચ્છા હોય એ અહીંયા આવીને અમને જાણ કરજો, તો ભગવાનનું 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી આરતી ઉતારીને આપણે કથાને વિરામ આપીશું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. હરે રામ 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 सीताराम राम राम, हरे राम 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 सीताराम राम राम।
ચાલો સવારમાં જે યજમાન પૂજામાં આવ્યા હતા આરતી માટે આવી જજો. તો આગળ બીએપીએસ મંદિર તરફ જઈએ એટલે કદાચ 6 વાગી જાય ને પહોંચતા પહોંચતા 1-1.5 કલાક દર્શન કરીને નીકળશું. રાતે જમીન પાછા હોટલ વહી આવશું. આવતા 10 સાડા 10 થઈ જશે. થેન્ક યુ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો કહેજો, બાકી તો કંઈ ઇઝી જ છે, કંઈ પ્રોબ્લેમ નથી. બધું મેનેજમેન્ટ થઈ ગયું. સિટી ટૂર 4 કલાક જ હતી એટલે બધું સેટિંગ થઈ ગયું એમાં ભગવાને દે. ઓકે, જય શ્રી રામ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. आरत की जय श्री रघुबर की 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 दशरथ नंदन सीतावर की दशरथ नंदन सीतावर की आरती की जय श्री रघुबर की आरती की जय श्री रघुवर की भक्ति का दीपक प्रेम की बाती भक्ति का दीपक प्रेम की बाती साधु संत करे दिन राती साधु संत करे दिन राती आरती हनुमत के मन भावे आरती श्री हनुमंत मन भावे आरती नारद के मन भावे आरती नारद के मन भावे राम कथा नित शिव जी गावे राम कथा नित शिव जी गावे ज्योत से ज्योत जगा दो रामा ज्योत से ज्योत जगा दो रामा अपना दास बना दो रामा अपना दास बना दो कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सर्गं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायुधं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते બોલીએ રામચંદ્ર ભગવાન જળની સંસિદ્ધ લેવલે પ્રદક્ષિણા કરી દો આરતી. જય કી જય કૃષ્ણ કનૈયા રામ કી જય હરિ ઓમ નમઃ ભગવતી પતયે હર હર મહાદેવ. બધાને આરતી આપજો. પ્રસાદી પણ છે, પ્રસાદી બધા હરયે નમઃ ઓમ હરયે નમઃ ઓમ તો ભગવાનની કથાને આપણે અહીંયા વિરામ આપીશું. દરેકને આરતી આપજો, પ્રસાદી લઈ અહેબદાર લઈ લો. પ્રસાદી આપી દો બધાને તો અને આરતી આપી દેજો બધા. બેનું બાકી જાવ એટલે લઈ દો. પ્રસાદી આપી દેજો બધા. ભગવત કથાની અંદર આપણે કાલે ભગવાન રામ જન્મ રામ લગ્ન કરવાના છે. તો જે કોઈને સીતાજીનું કન્યાદાન કરવાની ઈચ્છા હોય એ અહીં આવીને અમને જાણ કરજો. આપણે જય બોલાવી દેવાની હતી પણ અમારે
એક ભાઈનું કહેવું એવું છે કે દાદા અમારે ઘરે છોકરાને પૂછવું છે તો કાલે સવારે જય બોલાવો તો ચાલશે? તો કાલે સવારે આપણે પહેલા કથાના પ્રારંભમાં જય બોલાવશું, પછી આપણે કથાનો પ્રારંભ કરશું. કોઈની ઈચ્છા હોય, કોઈને પોતાના સંતાનને પૂછવું હોય તો પૂછી શકો છો. કારણ કે મારી પાસે એવો પ્રશ્ન આવ્યો, દાદા અમારા છોકરાને પૂછવું છે, તમે કાલે જય બોલાવવાનું રાખો. તો આપણે કાલે પ્રારંભની અંદર, કથાના પ્રારંભની અંદર જય બોલાવી પછી આપણે ભગવાનની કથાને આગળ વધારીશું. તો ભગવાનના કાલ ધામધૂમથી આપણે લગ્ન કરશું, ભગવાનના વિવાહ કરશું. તો એ કથાને આજે આપણે અહીંયા વિરામ આપીશું. કાલે ધનુષ્ય ભંગની કથા અને ભગવાનને પરણાવવાની કથા ધામધૂમથી ઉજવશું. જ્યાં જે કોઈ યજમાનોએ કાલે પૂજા કરવા આવવાનું હોય એ અમારા અહીંયા રોહિત દાદાને નામ લખાવી જાજો. અહીંયા બુક છે, બુકમાં રોહિત દાદાનું નામ લખાવજો. કદાચ કાલે